નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। પશ્ચિમ બંગાળમાંથી ઉદ્ભવેલ ડીપ ડિપ્રેશન છેલ્લા 5 દિવસથી ગુજરાતને ધમરોળી રહ્યું છે। ગુજરાતને ધમરોળનાર ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તન થઈ રહ્યું છે। આસના વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે ગુજરાત ઉપર। આ વાવાઝોડાનું ગુજરાતના દરિયા કિનારે વધુ અસર કરી શકે તેવી શક્યતા છે। આગામી 24 કલાક કચ્છ તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગામી 4 દિવસથી ગુજરાતને ધમરોળનાર ડીપ ડિપ્રેશન કચ્છ, રાજકોટ તેમજ વડોદરાની સ્થિતિ કફોડી કરી નાખી છે। સૌરાષ્ટ્રના પશ્ચિમમય ભાગો દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ પર વધુ અસર થઈ શકે છે તેવી શક્યતા છે। આ નવા ઉદ્ભવી રહેલા વાવાઝોડાને આસના તેવું નામ આપવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટ જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે। આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે। દેશનો ઉદ્દેશ્ય એ છે કે દેશની ગરીબી લોકો તેમજ ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે તે માટે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો માટે ફ્રી ઇન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે। ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચારણા કરવાની ભલામણ કરી છે। આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ રાખવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો 1 સપ્ટેમ્બરથી લાગુ પડશે નવા આ નિયમો। એલપીજી સિલિન્ડર એટલે કે ગેસના ભાવમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે। સીએનજી અને પીએનજીમાં પણ ભાવમાં મોટા ફેરફાર જોવા મળે છે। વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે। ફેક કોલ અને મેસેજ પર લાગશે લગામ। એચડીએફસી ક્રેડિટ કાર્ડના રેકોર્ડ પોઈન્ટના નિયમો બદલાશે। તો મિત્રો અત્યારે કાયદા કે સાયબર ક્રાઇમ દ્વારા કાનૂન કડક બનાવવામાં આવી રહ્યો છે। તેઓ ફ્રોડ મેસેજ કે બેન્કિંગના ફ્રોડ થતા તમામ કાયદાઓ પર લગામ લાગી શકે છે। કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરી શકે છે। તો મિત્રો કેન્દ્ર સરકાર 3% વધારો કરી શકે છે એટલે આગામી ભવિષ્યમાં મોંઘવારીનો સામનો પણ કરવો પડી શકે છે। આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચૂકવવી પડશે ફી। તો મિત્રો હવે આધાર કાર્ડને અપડેટ કરવા માટે તો ફી ચૂકવવાની રહેશે। મહિનાની શરૂઆતમાં ઘણા બધા નવા નિયમો લાગુ પડતા હોય છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર જોઈએ તો આયુષ્માન કાર્ડને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે। આયુષ્માન ભારત હેઠળ વીમા કવચને બમણું કરી દેવામાં આવ્યું છે। 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલો માટે 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરી દેવાની પૂરેપૂરી તૈયારી છે। એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુખ્ય પ્રાથમિકતાઓમાંથી એક તરીકે રજૂ કરવામાં આવી છે। તો આ યોજનાનો ઉદ્દેશ્ય આ યોજનાને ડબલ કરી દેવામાં આવી છે અને મહિલાઓને 15 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે। સ્વસ્થ થાય દરેક ભારતીય નાગરિકોનો હક છે, એના માટે લઈને ભારત સરકારે કરી છે મહત્વની જાહેરાત। આયુષ્માન કાર્ડ લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરી દેવામાં આવી છે, જેથી દરેક ભારતીય આયુષ્માન કાર્ડનો લાભ લઈ શકે।